સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ધીમી ગતિએ ચાલતા વિકાસ કામોને જાણે વેગ મળી રહ્યો છે। પણ શહેરોની કોઈ સૌથી મોટી સમસ્યા હોય તો તે રોડ રસ્તાની બદતર હાલત અને ટ્રાફિક છે, જેને લઈને હવે ખુદ રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ મોરચો સંભાળ્યો છે। ગુરુવારે ગાંધીનગરમાં મનપાના સત્તાધીશોની બેઠકમાં મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમએ અધિકારીઓનો ઉધડો લઈ નાખ્યો। કમિશનરોને 48 કલાકનું અલ્ટિમેટમ અને સીધો જ સંદેશ આપ્યો કે એસી ઓફિસમાં બેસવાનું છોડો અને રસ્તા પર ઉતરો, કામ કરો, નહીં તો ઘરે બેસો। જે બાદ વહીવટી તંત્રમાં દોડધામ જોવા મળી છે। ત્યારે કયા મહાનગરપાલિકામાં શું કામ થઈ રહ્યું છે અને કેવી રીતે તેનું આયોજન કરાઈ રહ્યું છે તેના પર જોઈએ આ ખાસ રિપોર્ટ। મહાનગરોમાં રહેવું સુવિધા નહીં સજા બની। ફાઇલોના ઢગલામાં જનતાના પ્રશ્નો દબાયા। સીએમ અને ડેપ્યુટી સીએમએ લીધો સત્તાધીશોનો ઉધડો। કામ કરો અથવા નોટિસ માટે તૈયાર રહો। મહાનગરોમાં અધિકારીઓ તો જનતાની પીડા ભૂલી ગયા છે। પેન્ડિંગ ફાઇલોના ઢગલા વચ્ચે સામાન્ય માણસના પ્રશ્નો દબાઈ ગયા છે। સ્વચ્છતા, રોડ રસ્તા અને ટ્રાફિક શહેરોની મુખ્ય સમસ્યા બની ગઈ છે। રોડ રસ્તાની બદતર હાલત અને ટ્રાફિકનો એવો ચક્રવ્યૂહ રચાયો છે કે સામાન્ય નાગરિક તેમાં અભિમન્યુની જેમ ફસાયો છે। રસ્તા પર સંભળાતા હોર્ન હવે માણસને રાત્રે સપનામાં પણ ઊંઘવા નથી દેતા। જોકે આ માથાના દુખાવાનો મુદ્દો ગાંધીનગરની બેઠકમાં એવો ગાજ્યો કે અધિકારીઓના પરસેવા છૂટી ગયા। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે એસી કેબિનમાં બેસવાનું બંધ કરો અને રસ્તા પર ઉતરો। 48 કલાકમાં ટ્રાફિક ઉકેલો અને ફાઇલોનો નિકાલ કરો, નહીતર ઘરે બેસવા તૈયાર રહો। આ ફટકાર બાદ અમદાવાદથી સુરત સુધી કમિશનરો દોડતા થયા છે। સીએમની ફટકારની સૌથી પહેલી અસર અમદાવાદના વસ્ત્રાપુરમાં જોવા મળી। વર્ષોથી જે બેરિકેડ્સ ટ્રાફિકની સમસ્યા વધારતા હતા અને અકસ્માત નોતરતા હતા તેને મનપાએ રાતોરાત હટાવી દીધા। બેરિકેડ લગાવ્યા ત્યારે સાહેબ ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ હતી। પહેલાં તો આ રોડ ઉપર સાંજના ટાઈમે 2 કલાક ટ્રાફિક જબરજસ્ત થાય છે અને એ બેરિકેડ લગાવતી એમ્બ્યુલન્સો ફસાતી હતી। ગ્રામજનોને રોજિંદા જીવન માટે શાકભાજી લેવા જવા માટે, મંદિરે જવા માટે, આવવા જવા માટે, લગ્ન હોય કોઈ બી મરણ પ્રસંગ હોય તો કોઈ કટ આપવામાં આવેલો નહોતો અને ટ્રાફિકની સમસ્યા ખૂબ થઈ ગઈ હતી। બેરિકેડ લગાવેલા ટ્રાફિકની સમસ્યા ફૂલ હતી। અમે કીધું બેરિકેડ કાઢો, કોઈ કાઢવાનું કોઈ વિતરણ ધાડે લાવીને ગામજનોએ બેરિકેડ હટાવ્યા। અમારા ધંધામાં બહુ એ પડ્યું, મુશ્કેલી પડી। બેરિકેડ ખુલ્યા પછી અમારો ધંધો બી ખુલ્યો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે ટ્રાફિક નિવારવા માટે એક લાંબા ગાળાનો ખાસ પ્લાન તૈયાર કરી રહ્યું છે। જંકશન 100 કરતાં વધારે ડેવલપ કરવા આવનાર છે, તેને એઆઈ બેઝ આધારિત કઈ રીતે જઈ શકાય। જે રોડ પર ટ્રાફિક વધારે માત્રામાં હોય તેને આપણે વાત કરીએ કે સેકન્ડની માત્રા વધે અને ટ્રાફિક ખુલ્લો મળે એ માટેનું આવનાર સમયગાળા દરમિયાન એઆઈ બેઝ ટેકનોલોજીનો ઉપયોગ કરી ટ્રાફિક જંકશન અને પોલીસ સાથે સંકલન સાધીને આ ટ્રાફિકની સમસ્યામાંથી નગરજનોને કઈ રીતે મુક્તિ મળે, પોતાનો સમય ઓછામાં ઓછો આપણે વેડફાય અને સરળતાથી પોતાની મંજિલ સુધી પહોંચી શકે એ માટેનું આયોજન કરવામાં આવશે। પ્લાન તો બને છે પણ તેની અમલવારી પર સવાલો છે। બીજી તરફ વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પણ સ્વીકાર્યું કે સમસ્યા વિકટ છે। વડોદરાના 72 જંકશન પર ગતિશક્તિ યુનિવર્સિટી સાથે એમઓયુ કરીને સર્વે શરૂ કરાયો છે। એના માટે રોડ વાઇડનિંગ અને નવા રોડ બધા તો બજેટમાં આવવાના છે, પણ આ સિવાય જે નવું કોરિડોર્સ, જે મેઇન ટ્રાફિક પ્રોબ્લેમ છે, માની લો વાઘોડિયા રોડ છે, એરપોર્ટ સર્કલ છે, ચાની રોડ છે, અમદાવાદ ઓપનિંગ રોડ છે, જીએસએફસી રોડ છે, આ બધા માટે કેવી રીતે કરવું છે આ બાબતમાં અત્યારે સર્વે અને પ્લાનિંગ ચાલી જ રહ્યા છે। આવનારા દિવસોમાં ટ્રાફિક રીએન્જિનિયરિંગથી રોડ્સ વાઇડનિંગ કરવું પડે તો કરીશું અને જે જગ્યામાં કદાચ આરઓબીસની જરૂરત હોય તો પણ એ પણ અમે સજેશન્સ લીધું। કમિશનર ભલે મોટા દાવા કરે પણ કપુરાઈ ચોકડી પાસે ચાલતી ગટરની ધીમી કામગીરી વડોદરા વાસીઓ માટે આજે પણ માથાનો દુખાવો છે। વાઘોડિયા ચોકડી, આ તમામ ચોકડી ઉપર વરસાદી ગટર નાખવાની કામગીરી ચાલે છે, કારણ કે હવે ઇલેક્શન આવ્યું છે એટલે સ્વાભાવિક છે પ્રજાને એવું બતાવવું પડશે કે તેઓ કામ કરે છે। બાકી વડોદરામાં 2 પૂર આવી ગયા છે। આ છેલ્લા 2 વર્ષની અંદર લોકો આનો ભોગ બની રહ્યા છે, ત્યારે
હવે આ કામગીરી હજુ 20 દિવસ ચાલવાની છે અને ત્યારબાદ પણ આગળ ચાલશે કે કેમ તે એક સવાલ છે. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા પણ એક્શનમાં આવ્યા. પીક અવર્સમાં ટ્રાફિક ઘટાડવા પોઈન્ટ્સ નક્કી કરાયા છે અને 24 કલાકમાં ફાઇલો ઉકેલવા આદેશ અપાયો છે. આપણે જે પેન્ડિંગ ફાઇલ્સ છે, જે નીચેના લેવલથી ક્લર્કથી લઈને કમિશનર સુધી, એને એક ઝુંબેશ રૂપે અઠવાડિયામાં એનો નિકાલ કરવામાં આવે. રાજકોટ શહેરના ટ્રાફિકની બાબતમાં ક્યાં વધારે ઇન્ટરવેન્શન કરી શકાય, જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ ઇન્ટરવેન્શન, કોઈ ડાયવર્ઝન્સ ક્રિએટ કરવા, નવા રોડ્સ માટે જવું, દબાણ હટાવવાથી લઈ માર્ક્સ કરવા, નવા રોડ માર્કિંગ કરવું, આ બધા પ્રકારના અલગ અલગ આયોજન માટે પણ એક ડિટેલ ફીડબેક લેવામાં આવ્યો અને એના પણ અમે એને એક્શન પ્લાન રેડી કરવા માટે અમે સૂચના આપી. અને હવે એક એ પણ કરી રહ્યા છીએ કે કોઈ એકાદા અમે એક ન્યુટ્રલ થર્ડ પાર્ટી એજન્સીથી પણ અમે ખાસ કરીને 5 થી 7 જે ટ્રાફિકના જે પોઈન્ટ્સ છે રાજકોટના, એની બાબતનું ઘનિષ્ઠ આયોજન અમે કરવા માંગીએ. સુરતમાં કમિશનર એમ નાગરાજને સ્વીકાર્યું કે વસ્તી અને મેટ્રોની કામગીરી એક મોટો પડકાર છે. મનપા પોલીસ સાથે મળીને ટ્રાફિક પોઈન્ટ્સ ક્લિયર કરવાની રણનીતિ ઘડશે. રોડ રસ્તાની જે મરામત જાળવણીની કામગીરી અને નવા રસ્તાઓ બનાવવાની કામગીરી, ટીપીમાં સમાયેલા નવા વિસ્તારમાં પણ બેસિક સુવિધાઓ આપવામાં, એમાં રોડનું પ્રાધાન્યતા આપવામાં આવે છે. એની સાથે મેટ્રોની જે કામગીરી છે પૂરે જોશ ઉપર યુદ્ધ ગતિએ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં જે પબ્લિકના માટે એ ઉપયોગ પણ થઈ જવાના છે. તો એ આવી જશે તો શહેરના જે ભારણ છે ટ્રાફિકના લીધે ઓછું થશે. સિગ્નલિંગમાં જે છે સાયન્ટિફિક રીતે એને પુનઃગઠન કરીને અને એની અંદર સ્માર્ટ સિગ્નલિંગનો ઉપયોગ કરવા માટે પણ આ વર્ષે મહાનગરપાલિકામાં વિચાર ચાલી રહ્યું છે. ટ્રાફિક બ્રિગેડનું જે કામગીરી છે એમાં એમનું કેપેસિટી વધારો થાય અને સપોર્ટ સારું રહે અને પોલીસ કમિશનર એમના કચેરી તરફથી પણ સંકલનમાં રહીને આ કામ પૂરું પાડવાનું છે. જોકે વરાછા સ્ટેશન રોડની હાલત હજુ પણ ઠેરની ઠેર છે, જ્યાં જનતા કમિશનરના આદેશો જમીન પર ઉતરે તેની રાહ જોઈ રહી છે. દરરોજ અહીંયાથી નીકળવાનું હોય છે, એવરી ડે. એટલી પરેશાની થાય છે કે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. સરકારને નિવેદન છે અને વિનંતી છે કે અહીંનું કાંઈ સોલ્યુશન લાવે. સરકાર સારું કામ કરે છે, પણ આ જે છે ને રેગ્યુલર રસ્તો છે સ્ટેશનની પેલી બાજુ તરફ જવાનો, અને એટલે આવા ઘરનાળામાંથી કોણ નીકળી જવાનું. એટલે મારી એક વિનંતી છે કે આનું સોલ્યુશન જરૂર લાવે. ખૂબ જ તકલીફ પડી રહી છે. ટ્રાફિકના કારણે ઓફિસે પહોંચવામાં પણ બહુ તકલીફ પડે છે અને હવે ખબર નહીં કે ક્યારે આ સોલ્વ થશે. ડેઈલીની વસ્તુ છે, અડધી કલાક 2 કલાક અહીંયા ઊભું રહેવું પડે છે. ડેઈલી માટે આ વસ્તુ સોલ્યુશન લાવતા નથી, ક્યાંય નવો વિચારતા નથી કે કઈ રીતના અહીંયા આપણે રસ્તો બીજો કરશું. કાયમીનું આવું છે કે કેટલા ટાઈમ થઈ ગયા, બહુ ટ્રાફિક થાય છે, લોકોને ઇમરજન્સી હોય ને પહોંચી નથી શકતા હોય. આ લહેર માત્ર મેટ્રો સિટી પૂરતી મર્યાદિત નથી. જૂનાગઢમાં પણ જન સુવિધાના કામોને પ્રાથમિકતા આપવા સ્ટેન્ડિંગ કમિટીએ કમર કસી છે. માનનીય કમિશનર શ્રીને અમે 5 પદાધિકારીઓને અમારી ચૂંટાયેલી બોડી આનું આગળ ઉપર એક આયોજન કરી અને ગામને આ વાત કરશે અને એનાથી જ લોકોને હલવા ચાલવામાં વ્યવસ્થિત સુવિધા રહે એવું કામ અમે આગળ ઉપર કરશું. મુખ્યમંત્રીની ફટકાર બાદ અધિકારીઓ જાગ્યા તો છે અને દોડાદોડ પણ શરૂ થઈ છે, પણ સવાલ એ છે કે શું જનતાની પાયાની સુવિધા માટે દર વખતે ગાંધીનગરથી ચાબુક ચલાવવો પડશે? શું અધિકારીઓ પોતાની નૈતિક જવાબદારી ક્યારેય નહીં સમજે? 48 કલાકનું આ અલ્ટિમેટમ પૂરું થયા બાદ જમીની હકીકત કેટલી બદલાય છે તેના પર હવે આખા ગુજરાતની નજર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.